સરકારે માઇક્રો ફાઇનાન્સ રેગ્યુલેશન બિલ પાસ કર્યું છે, જેનાથી નાની એનબીએફસીસ જે છે તેમાં આજે તીવ્ર ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે। આ અંગે એમએફઆઈ બિલ પર આઈઆઈએફએલ કેપિટલનો પણ એક રિપોર્ટ આવ્યો છે। શું છે રિપોર્ટની વિગતો જાણીએ। સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે। શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન। જણાવો, આ રિપોર્ટમાં શું વિગતો આવી છે? જી, તો આજે નાની એનબીએફસીસમાં મોટો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે, જેવી કે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક, એલ&ટી ફાઇનાન્સ, ક્રેડિટ એક્સિસ ગ્રામીણ, ફ્યુઝન ફાઇનાન્સ જેવી કંપનીઓના શેરમાં આજે મોટો ઘટાડો છે। એનું મુખ્ય કારણ છે કે બિહાર સરકારે માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને લઈને એક બિલ પસાર કર્યું છે, માઇક્રો ફાઇનાન્સ રેગ્યુલેશન બિલ। આ બિલની અંતર્ગત માઇક્રો ફાઇનાન્સ કંપનીને સ્ટેટ લેવલ પર રજિસ્ટ્રેશન લેવું અનિવાર્ય રહેશે। લોન આપતા પહેલાં રાજ્યના નાણાં વિભાગ પાસેથી મંજૂરી લેવાની રહેશે। માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને નાના લોન આપનારાઓને નિયંત્રણમાં રાખવા માટેનો આ એક બિલમાં પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે, અને તેનો ઉદ્દેશ છે કે જે ગેરકાયદેસર લોન છે તેની વસૂલાત કરવામાં આવી રહી છે તેના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। આ બિલની ધિરાણ કામગીરી એટલે કે લેન્ડિંગ એક્ટિવિટીઝ અને વ્યાજ દરમાં પારદર્શિતા લાવવાનો પણ આ બિલનો ઉદ્દેશ છે। હવે આ સમાચાર બાદ આઈઆઈએફએલ કેપિટલ તરફથી એક બ્રોકરેજ નોટ આવતી જોવા મળી છે। એના પર નજર કરીએ તો કર્ણાટકના 2025ના ઓર્ડિનન્સ જે આપણે આવતું જોયું હતું તેના કરતાં આ વધુ કડક તેઓને લાગી રહ્યું છે તેઓના મતે। આરબીઆઈ દ્વારા નિયંત્રિત કંપનીઓને બિલમાંથી બાકાત રાખવામાં આવી છે। સાથે જ તેમણે કહ્યું છે કે જે ફરજિયાત વસૂલાત છે, દેવાદારનું જે રક્ષણ છે અને વ્યાજબી વસૂલાત અંગેના નિયમો જે છે તેની નિયમનકારી કંપનીઓને પણ લાગુ પડે છે। એમએફઆઈ ક્ષેત્રમાં બિહારનો હિસ્સો 15% છે, જે 2 વર્ષમાં 110 બેસિસ પોઈન્ટનો વધારો દર્શાવે છે। છેલ્લા 2 વર્ષમાં બિહારમાં એમએફઆઈ પોર્ટફોલિયો વાર્ષિક 8%નો ઘટાડો આપણને જોવા મળ્યો છે। બિહારમાં એનબીએફસી, સ્મોલ ફાઇનાન્સ બેંક અને બેંકમાં 5થી લઈને 45%નું એમએફઆઈ અને એમએસએમઈ એક્સપોઝર જોવા મળી રહ્યું છે। બિલ પછી ડિફોલ્ટનું જોખમ પણ ઝડપથી વધી રહ્યું છે અને ઊંચા એમએફઆઈ એક્સપોઝર ધરાવતી કંપનીઓ પ્રત્યે વધુ સાવધ રહેવાની જરૂર છે। હવે વાત કરીએ કે જે કંપનીઝ છે, એનબીએફસી કંપનીઝ છે, તેઓનું બિહારમાં તેમની ટોટલ એયુએમમાં બિહારમાં કેટલું એક્સપોઝર છે ટોટલ એયુએમમાંથી, તો સૌથી પહેલાં વાત કરીએ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની, તો એમનું છે 45% એક્સપોઝર, એલ&ટી ફાઇનાન્સનું 17% એક્સપોઝર, ફ્યુઝન એમએફઆઈનું 16.7%, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સનું 11.1% અને ક્રેડિટ એક્સિસ ગ્રામીણનું 4.6%। તો જેટલું વધારે એક્સપોઝર બિહારમાં રહેશે જે પણ કંપનીઓનું, તેને વધારે ઇમ્પેક્ટ આવતી જોવા મળશે। તો આ કારણથી જ આજે આપણને આ બધા જ શેર્સ એક મોટા ઘટાડા સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે। જી।